મારા હરિના તો હજારો નામ અને હજારો રૂપ છે. હવે રહી વાત, તમે મંત્રનો જપ કરો છો અને તમારું મન બીજે હોય છે અને તમને એમ વિચાર હોય કે મારું મન બીજે ફરે છે, મારા નામ લીધેલા ફૂંકમાં તો નહીં જાય. ફૂંકમાં કોઈ વસ્તુ નથી જાતી. તમે જે જબાનથી નામ લીધું એ નામ એનું કાર્ય કરે છે, પણ તમારે ધીરે ધીરે ભગવાન મળે વળવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ મારું મન ભટકવા ના દેતા, મારું મન તમારી ભક્તિમાં લાગે, આ ધ્યાન રાખવાની અને આ વાત કરવાની, ભગવાનને રોજ કોશિશ કરવાની. એટલે ધીરે ધીરે તમે ઓલામાં આવી જાઓ અને તમારું મન ભટકતું બંધ થાય અને ભગવાન નામે લેવાય છે. ઘણીવાર માણસો માળા ફેરવા બે ત્યારે એવું થાય, અહીંયા માળા ચાલુ હોય, ભગવાનમાં ભાવે હોય છે, પણ વિચાર બીજે ફરે છે. આ આપણા કર્મોના કારણથી થાય છે. તો જ્યારે તમે નામ ને માળા ચાલુ કરો, જેમ જેમ નામ તમારા લેવાતા જાય એમ પૂર્વજન્મના કર્મ કપાતા જાય અને ભગવાનની કારણે તમે માંગો ત્યારે ભગવાન તમને ભક્તિ આપે, પ્રદાન કરે અને ધીરે ધીરે એ વસ્તુ વિચાર આવવાનું બંધ થાય અને ભગવાનમાં જોડાય. આ ધ્યાનમાં રાખવાનું અને સત્યના માર્ગે હાલવાનું. અને કોઈ બી મંત્રનો જાપ કરો, એક જ મંત્ર લેવાનો. હરિના 1000 નામ અને હજારો રૂપ છે, પણ બધાય પરિપૂર્ણ રીતે એનો પ્રભાવ એક જ હરખો છે, બરાબર તમને એનું પરિપૂર્ણ રીતે ફળ આપે છે. તો ભગવાનમાં ભાવ રાખો અને હરિનું નામ લો અને સત્યના માર્ગે હાલો. જાણી જોઈને કોઈ વસ્તુ ખોટી કરવાની નહીં તો બધું વેચ જાય અને પાપના ભાગીદાર બનો. ભગવાનનું નામ લેવું હોય, ભક્તિ કરવી હોય તો સત્યનો માર્ગ પકડવો પડે. જય દ્વારકાધીશ.